आता रेकॉर्डिंग भूली गेलो करવાનું એટલે ફરીથી dear students, here we have taken 1, 2 and 3 container, and in that container first we have taken water, second also water, and third is empty. Okay, in first container we have taken solvent as a water. It is taken in volume. ये આપણે volume માં લીધી છે. Okay, and in second one we have taken in mass. So volume and mass both are taken 1 liter 1 kg. Now in that case we are going to add solute. Here also I am going to add solute. But this solute I have added 1. This solute I have added 1 mole, and here also I have added. So 1 mole solute means what? Here what is that? કે જ્યારે આમાં solute મળે છે. Okay, now this is the solute. આ solute આ રીતે આપણે સેપરેટ. તો મોલ કેમ લેવાની જરૂર છે? મોલનો કોન્સેપ્ટ કેમ that I am going to explain. Dear students, સમજો કે કોઈમાં પણ આપણે જ્યારે મોલ રાખીએ છે, ઓકે, at that time what is happening? It will spread it over inside. Spread થઈ ગયું અને સ્પ્રેડ થઈ ગયા પછી એ નંબર લખવાનો અને નંબર એટલે તમને કીધું કે આપણે એક લાખની અંદર લાખો કરોડો નંબર. તો આટલા મોટા એમાં કેટલા બધા નંબર એટલે એક નંબર આપણે લખી નથી શકતા. And that's why we have taken this number into 6.0 into 10 divided by 1. એટલે આની અંદર કેટલા એમાઉન્ટ્સમાં સોલ્યુટ અંદર રખડે છે, ભરે છે, મૂવ કરે છે, that amount is known as 1. હવે તમારા માટે ક્વેશ્ચન છે કે અહીંયા આપણે 1 મોલ સોલ્યુટ લીધું છે. ઓકે, તો 1 મોલ સોલ્યુટ કેટલામાં લીધું છે? લિટરમાં લીધું છે. આમાં 1 મોલ સોલ્યુટ લીધું છે એ સમાન છે 1 લિટર. તો whether these both parameters are same or different. वॉल्यूम में लइया वेट में लइया तो अकॉर्डिंग टू these parameters are not same. they same નથી, ડિફરન્ટ છે. કેમ ડિફરન્ટ છે એનું આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. અગર તમારી મમ્મી તમારા સાથે હોય તો એ મમ્મીને પૂછો કે તમે ઘરે જે તેલનો ડબ્બો લાવો છો એ તેલનો ડબ્બો લીટર પર લાવો છો કે કિલો પર લાવો છો? કારણ કે તેલનો ડબ્બો માર્કેટમાં લીટર પર પણ મળતો હશે અને કિલો પર પણ મળતો હશે. તો તમારી મમ્મી એવો જવાબ આપશે કે લીટર પર નથી લાવે, કિલો પર લાવે. અને પૂછો કેમ, તો જવાબ આપશે કે કિલોમાં વધારે. શું જવાબ આપશે? કિલોમાં વધારે આવે. હવે આવું કેવું છે? why this is that? તો એટલા માટે વોલ્યુમ એ લીટર પર છે અને કિલો પર છે. મીન્સ કિલોની અંદર વોટરનો એમાઉન્ટ વધારે છે ને લિટરમાં વોટરનો એમાઉન્ટ ઓછું છે, એટલે બંનેનું કોન્સન્ટ્રેશન ચેન્જ થઈ ગયું. બંનેની જે વર્ક કરવાનો પાવર છે એ ચેન્જ થઈ. and due to that reason we have to take the separate unit for this. okay, અહીંયા તો અહીંયા આપણે વર્ક પર સોલ્યુટ લીધું અને વોલ્યુમમાં લઈ લીધું. અહીંયા વર્ક આ લીધું. હવે આની અંદર શું આવ્યું? Again, I have taken solvent in mass. 1 kg. But હવે આની અંદર જે હું સોલ્યુટ નાખું છું, I am adding solute, but not in form of mole. મોલના ફોર્મમાં નથી નાખતો. I am adding this solute in form of weight. એ સમજ 100 ગ્રામ. તો શું આ 100 ગ્રામ આ બે કરતા જુદું હશે? ક્વેશ્ચન કેવો છે કે અહીંયા જે 100 ગ્રામ મળ્યું છે એ 100 ગ્રામ શું આ બે કરતા જુદું હશે કે આના જેવું હશે? ભલે તમે વેઇટમાં નાખો છો, ભલે તમે એના અંદર વેઇટમાં નાખો છો, but dear students, ultimately it is going to convert into the number. હવે કેટલા નંબર થાય છે એ જ સમજવાનું જરૂરી છે. how many numbers are there?
that we are going to approach. એમાં કેટલા નંબર થાય છે? દાખલા તરીકે હું તમને સમજાવું છું. 40 ગ્રામ of NaOH નાખવું તો 40 ગ્રામ of NaOH નાખવું તો શું થાય? તો 40 ગ્રામ આપણે હવે 40 ગ્રામ મારે મોલ શોધવા છે. તો મોલની ફોર્મ્યુલા તમે કાલે શોધી છે કે weight divided by molecule. weight કેટલું આવશે? 40. અને NaOH નું weight પણ કેટલું થયું? 40 का લેવાનું. એટલે પાછું આ પોઝિશન થઈ કે 1 મોલ સોલ્યુટ ઇન આ સેકન્ડ પોઝિશન થઈ. એટલે ડિયર સ્ટુડન્ટ્સ આ જે ગ્રામમાં લખવામાં આવે તો પણ કોઈ ફરક પડતો નથી. છેલ્લે અંદર મોલેક્યુલ્સ જ ડેવલપ થવાના છે અને એ મોલેક્યુલ્સ કયા કોન્ફરન્સમાં આવશે? મોલના કોન્ફરન્સમાં આવશે. એટલે ધેટ્સ વાય first we have to understand mole concept, and that's why we have studied mole concept first. And after getting the mole concept we are discussing here about these two things કે આટલા મોલ જો આપણે વોલ્યુમમાં નાખીએ, કેટલા મોલ જો આપણે કેજીમાં નાખીએ તો શું ડેવલપ થાય. ઓકે, and that is going to discuss here. ઓકે, તો ચલો હવે 3 ફિગરના બદલે 2 ફિગર લઈ. જો તમે કોન્સન્ટ્રેશન ને વોલ્યુમમાં નાખો છો તો એનું નામ બદલાય છે અને નામ થઈ જાય છે મોલારિટી અને એનો સિમ્બોલ છે કેપિટલ. અને તમે જ્યારે સોલ્યુટ ને 1 મોલ સોલ્યુટ જ છે લીધું પણ એને માસમાં નાખો છો તો એનું નામ બદલાઈ જાય છે અને થઈ જાય છે મોલા. એટલે બધું કોના ઉપર સોલ્વન્ટ પર ડિપેન્ડ. અગર સોલ્વન્ટ તમે વોલ્યુમમાં મેઝર કરો છો તો મોલારિટી મળે છે અને સોલ્વન્ટ તમે માસમાં મેઝર કરો છો તો મોલારિટી મળે છે. તો આ રીતિ છે અને આ લીટી છે. રીતિ અને લીટી આ બે તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક રીતિ છે અને એક લીટી છે. તો એક છે આપણને મોલારિટી અને બીજું છે મોલારિટી. So these will be the different. One is giving you the mole percentage by volume. Another is giving you mole percentage by mass. એક બાજુ વોલ્યુમ અને બીજી બાજુ માસ. ઓકે, તો હવે તમારા ક્વેશ્ચન છે કે ભાઈ બેમાંથી કયું ઇમ્પોર્ટન્ટ છે? મોલારિટી ઇમ્પોર્ટન્ટ છે કે મોલારિટી ઇમ્પોર્ટન્ટ છે? which will be more useful? Anybody can guess? તમારામાંથી કોઈ ગેસ કરી શકે કે બેમાંથી કોણ ઇમ્પોર્ટન્ટ છે? મોલારિટી કે મોલારિટી? Sanj is telling molality. Sanj, why? Hemal also telling molality. Why you are thinking that molality is important, better idea than the molarity? Come on, let's discuss. Suppose क्या आने नीड करिए બંને કીધું છે આને नीड કરીએ છે આ વોલ્યુમ ડિપેન્ડન્ટ છે અહીંયા પણ બંને કીધું છે આને પણ नीड કરીએ છે આ માસ ડિપેન્ડન્ટ એક વોલ્યુમ ડિપેન્ડન્ટ છે અને એક માસ ડિપેન્ડન્ટ છે. So you will see that if by the passage of time the water will be vaporized and go out. So આનો વોલ્યુમ ઓછું થઈ જાય and as volume is changed, volume decrease થઈ જાય છે. That means molarity also change. Molarity પણ કેવી રીતે થશે? So we can say that with the increase in temperature there is change in the molarity. Okay, what we can say the molarity is changed by the temperature. જ્યારે molarity માં change થતો નથી. And as molarity is changing, molarity change થઈ રહી છે. And that's why it is slightly less important
then the molarity change. So when we are using this concept in the calculation, so what is important? Molarity will be important than the molarity. Okay, so how that કે આપણા પાસે બે યુનિટ છે, એક મોલારિટી છે અને બીજું મોલાલિટી છે. How to develop them, that we are going to discuss now. Dear students, if we talk about molarity and molality, before to that, I would like to explain the mole. Mole can be determined by 3 ways. Mole can be determined as mass divided by molecular mass. That means W by N. Mole also can be determined by volume by 22.4 liter. That is equal to V by 22.4. Can be also determined by number of molecules divided by Avogadro. That is N divided by number of molecules divided by N. So these three formula are very vital. These are the formula which are very vital to find out. According to what you are given, on that basis you are able to find out. So this is the first. We have formula. Now we are going to discuss two things, and these two things are here molarity. We are going to discuss the capital M, and here molarity we are going to discuss the small. Okay, but furthermore we should discuss here okay, when we are taking any container, in that container we are taking solvent first. And always solvent came number 1. Then after we are taking solute. So always solute comes at number, solvent number 1 plus solute number 2. Okay, then when solvent and solute is mixed out, at that time it is giving you solution. So solution માટે કોઈ symbol, solution માટેનો કોઈ symbol નથી. This I am going to explain you again and again, because dear students, અહીંયા જે પ્રોબ્લેમ થશે તમને એ ફોર્મ્યુલા તો તમને આવડી જશે, પણ ફોર્મ્યુલાની અંદર 1 નંબર પર કોણ છે અને 2 નંબર પર કોણ છે એ જ ખબર નહીં. And then after there will be some confusion. So solvent ને always આપણે 1 લઈએ છીએ, solute ને always 2 લઈએ છીએ, અને solution ને x એટલે મતલબ કોઈ સિમ્બોલ નથી. For example, હું લખું W1. What is the W1? W1 વિશે તમે શું કહી શકો? તો મેં લખું છું W1 વિશે weight of solvent. W1 શું છે? weight of solvent. કેમ? તો 1 નંબર કોનો છે? solvent નો છે. 2 નંબર solution. અહીંયા W એટલે weight. weight અને 1 એટલે weight of solvent. એવું થઈ ગયું? ચલો તમારામાંથી કોણ કહેશે V2 એટલે? V2 means what? Volume. પણ કોનું વોલ્યુમ? Hemal, yes, correct. It is volume. પણ કોનું વોલ્યુમ છે? Volume of solute. Deep. Correct. So say this is volume of solute. Why? चलो आप कौन कैसे? N2.
What is N2? Number. કોના નંબર સાંજ? Number of solute. Yes. તો આવું લખો, ખાલી નંબર ના ચાલે. Number of solute, number of this, number of that. એવું લખવું જોઈએ. ઓકે. ચલો હવે આ શું લખ્યું? કોણ કહેશે? ચેલેન્જ છે તમારા સામે. ચલો આ કોણ કહેશે? W છે એ શું લખ્યું? કોણ આઈડેન્ટિફાઈ કરી જાય? ચલો જોઈએ. લા વેઇટ તો છે પણ કોનું વેઇટ? યસ ઇટ ઇઝ કરેક્ટ. W ઇઝ વેઇટ. પણ કોનું વેઇટ? ચેલેન્જ છે, એવું કીધું છે. નો weight of solute આવે. Weight of solute W2 આવે. I am writing only W. હવે તો આવડી જ જવું છે, હવે આવડી જશે. નો the weight of solvent W1 આવે. હવે બાકી શું રહે? સોલ્યુશન. weight થઈ જશે weight of solution. તો જ્યારે સિમ્બોલ ના હોય ત્યારે ઓકે, ત્યારે સોલ્યુશન આવી જશે. ઓકે, તો V કોણ લખશે તમારામાંથી? V, what is V? શ્રેયા, ખાલી સોલ્યુશન, what is V? Volume of solution. Correct. Okay, so this is the our idea. કે સિમ્બોલ ટર્મિનોલોજી છે, એ ટર્મિનોલોજી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમને બીજું બધું આવડી જશે, but you are not able to reach to terminology, and finally આ terminology નહીં આવે એટલે બધું નહીં આવે. Okay, so here we are going to discuss about molarity. Molarity की formula जैसे molarity is equal to mole divided by volume. Okay, જ્યારે molarity की formula जैसे mole divided by weight of solvent. Okay, and formula શું થશે? weight of solvent. Okay, so how can you understand? Molarity ની formula mole divided by volume. Molarity ની formula mole divided by volume. હવે અહીંયા લખવાનું છે mole means mole of solute is mole of mole નો મતલબ શું થશે? mole of solute. Okay, એટલે હવે હું આનો શોર્ટકટ લખું છું. મોલારિટી નો સિમ્બોલ M છે અને મોલ ઓફ સોલ્યુટ એટલે N2. મોલ નો સિમ્બોલ N પર છે એટલે લખીશું કે N2 ડિવાઇડેડ બાય વોલ્યુમ નો V. હવે V એટલે સોલ્યુશન, N2 by V. હિયર મોલારિટી માટે ફોર્મ્યુલા છે મોલ અગેન N2 અને વેઇટ ઓફ સોલ્વન્ટ એટલે this formula you have to remember like this in this pattern. M is equal to N2 by V and M is equal to N2 by W1. W1 means weight of solvent. Mole means mole of solute. खाली mole लखेला हो. But what you have to understand? Mole of solute. એટલે N2 by V, N2 by W1. Okay, ચલો. હવે N તો N એટલે mole. તો mole માટે ફોર્મ્યુલા છે આ માસ ડિવાઇડેડ બાય અહીંયા N2 લખેલું, અહીંયા લખવું પડશે M2 W2 by M2 એટલે N ની જગ્યા ઉપર હું રિપ્લેસ કરું છું. therefore N is equal to W2 by M2 અને V2 નીચે છે. આમાં પણ આપણે એને રિપ્લેસ કરીએ તો સ્મોલ m is equal to W2 M2 નીચે W1. Okay, so this is our target. So now this is the formula, but અહીંયા volume in liter અને અહીંયા W1 kg કિલોગ્રામ માં. તો આપણે આને ml માં, કારણ કે ક્વેશ્ચન માં ml આપેલું છે
ml માં ડેવલપ કરવા માટે this formula will become W2 into 1000 divided by N2 અને V in ml આવી તો અહીંયા m is equal to W2 into 1000 divided by N2 into W1 in gram. So these two formulas you have to remember. Both formulas are same. અહીંયા તમારા પાસે ત્રણ ફોર્મ્યુલા ડેવલપ થઈ છે બટ યાદ રાખવાની છે આ એક અને આ બે મોલારિટી N2/V અને આ V એ જ પ્રમાણે મોલારિટી માટે પણ ત્રણ ફોર્મ્યુલા છે બટ you have to remember check the change volume weight નો ફરક છે બાકી બીજો કોઈ ફરક નથી okay you understand this structure now કોઈને ના સમજ પડી હોય તમારામાંથી હજુ તો that can ask me કે ભાઈ સર આમાં શું કહેવા માંગે છે ખબર ના number 1 stands for solute solvent number 2 stands for solute no number solution okay W weight M molarity small m molality n actually n એટલે મોલ થાય molecules પણ થાય number of moles પણ થાય બધું થાય તો એક સરખા સિમ્બોલ છે W2 સોલ્યુટ નો વેટ M2 એ મોલેક્યુલર માસ છે સોલ્યુટ સો ધીસ વિલ બી અવર આઈડિયા અને અહીંયાથી તમને સિમ્બોલ ખબર પડશે અગર તમે આ રીતે નહીં જશો હું હમણાં શીખું છું એ પ્રમાણે નહીં જશો અને સિમ્બોલ તમે બીજા તમારે યાદ રાખશો સો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ઇન 12th દીકરા હમણાં ખબર પડી જશે પણ 12મા ધોરણની અંદર તકલીફ શું પડશે W2 કોને લેવાનું W1 કોને લેવાનું મોલાલિટીના કિસ્સામાં ગ્રામ આપો તો આપણને W1 અને આપણને W1 પછી ઉલટું મારીને જવાબ ખોટા લાવો ઓકે સો ધેટ્સ વાય આઈ એમ ટેલિંગ ધેટ કે આ રીતે જ જો યાદ રાખો 2 નંબર સોલ્યુટ નો 1 નંબર ડિપેન્ડ્સ ઓન મી જે પહેલા ઇમ્પોર્ટન્ટ છે તે પહેલા આ કરો ઓકે દીકરા એ 3 વાર 10 વાર મારે શીખવાનું છે આ મારે એક જ વાર શીખવાનું જે સ્ટોકિયોમેટ્રી ટોપિક તો તમારા મગજમાં આવતા મને દમ નીકળી જશે અને તો હું સાયલેન્ટલી શીખીશ લેસન વાઇઝ શીખીશ દરેક લેસનમાં રેડોક્સ ની અંદર એ શીખવાનું છે હમણાં નહીં હમણાં તમે આ શીખો so here now we got some idea so now we are going to start sums હવે sums ચાલુ કરવાના છે but before to that I would like to put here PK now you understand what is PK first is mole and the mole formula is W/M second is molarity અને એની ફોર્મ્યુલા છે N2/W third is molarity અને એની ફોર્મ્યુલા છે N2/V fourth is again molarity આ ફોર્મ્યુલા છે now fifth one is molarity that formula is તો આ પાંચ ફોર્મ્યુલા યાદ રાખો અને એના ઉપરથી હવે આપણે સમ કરવાના છે સો કમ ઓન લેટ્સ સ્ટાર્ટ
The question is, if 20 gram of NaOH is added to, if 20 gram of NaOH is added to 400 ml of water, finds its molarity. Any molarity શોધો. ચલો સોલ્યુશન કેવી રીતે કરવાનું છે એનું એક સિસ્ટમ બનાવવાની અને એ સિસ્ટમ પ્રમાણે તમે સોલ્યુશન કરશે. ઓકે, તો સિસ્ટમ શું છે આપણી? તો બધાથી પહેલા લખવાનું સોલ્યુશન. After writing solution, જે information આપેલી હોય તે લખવાનું. We used to write information as a data. Data શું આપેલો છે? So if 20 gram of NaOH is added to 400 of ml of water, now you have to here decide. તમારે ડિસાઈડ કરવાનું છે કે આમાં સોલ્યુટ કોણ છે અને સોલ્વન્ટ. સોલ્યુટ કોણ છે બોલો અને સોલ્વન્ટ કોણ છે? First write solute. NaOH Vidisha correct. NaOH is solute. અને solute નું break આપેલું એટલે W2 22. Solvent કોણ છે બોલો? What is solvent here? Water. એટલે water માટે આપણે P1 લખીશું. કારણ કે આ ml આપે છે એટલે વોલ્યુમ છે. 400 ml. ઓકે. હવે યાદ રાખો, વોલ્યુમ ઓફ સોલ્વન્ટ ઇઝ ઓન્લી વોલ્યુમ ઓફ સોલ્યુશન. અંદર તમે કઈ નાખો તો સોલ્યુશન માં સોલ્વ થઈ જાય, બરાબર, ડિસોલ્વ થઈ જાય એની એટલે એનું વોલ્યુમ ના બને. કારણ કે જો સોલિડ નાખેલું હોય તો ડિસોલ્વ થઈ જાય, ખાલી ને ખાલી લિક્વિડ લાગે તો વોલ્યુમ વધી. ઓકે, એટલે આ તો ડિસોલ્વ થઈ જાય છે એટલે વોલ્યુમ ઓફ સોલ્વન્ટ ઇઝ ઓન્લી વોલ્યુમ ઓફ સોલ્યુશન એટલે બી લખના. ઓકે, હવે તમારા માટે ફોર્મ્યુલા છે મોલારિટી. મોલારિટી કઈ ફોર્મ્યુલા કામ લાગશે? આ તો મોલ. આ કામ લાગશે, આ કામ લાગશે. અહીંયા શું આપેલું છે? વેઇટ અને વોલ્યુમ. વેઇટ અને વોલ્યુમ એટલે આ ફોર્મ્યુલા કામ લાગશે. એટલે કે ફોર્સ. ફિફ્થ. ઓકે, તો ફિફ્થ ફોર્મ્યુલા આપણે લખીએ. વેઇટ આપેલું છે અને વોલ્યુમ, આમાં મોલ આપેલા છે, અહીંયા વેઇટ અને વોલ્યુમ. સો ફિફ્થ ફોર્મ્યુલા W2 into 1000 divided by N2 into W2 છે, B છે, શું નથી આપણા પાસે? W2 Are you getting me now? Comedy. બોલો, હમણાં એ લોકો મને કહે છે કે અવાજ ક્લિયર નથી. હમણાં મેં ઓન કર્યું, બંધમાં જ બનાવ્યા કરે. પહેલા કહી દઉં છું ને તો મેં બ્લુટૂથ ઓન કરવાનું રહી ગયું તું. ચાલો, એનીવે M2 નથી, આમાં W2 છે, B છે, પણ કોણ નથી? M2 નથી. So now we are going to put M2. So M2 is equals to molecular mass. કોનું મોલેક્યુલર માસ? સોલ્યુટ. સોલ્યુટ કોણ છે? NaOH છે. એટલે Na plus O plus H. You know Na is 23, O is 16, hydrogen 1, total 40. So now put the value. M is equals to W2 કેટલા છે? 20,000. M2 કેટલા છે? તો 40. અને વોલ્યુમ કેટલું છે? 400. this cut એટલે ઉપર રહી ગયા 20, નીચે રહી ગયા 16. હવે તમે કરી શકો 5 એટલે 5/4. now 5/4 is nothing but the 1.25. the 1.25 molar. Molar is the unit for molarity.
કોઈને ડાઉટ રહ્યો આમાં? You all understand this? Okay, so okay, તો એક સમ આપું છું, ગણી નાખો. If 30 gram of HCl is added to 500 ml of water, find its molarity. चलो शोधो. Come on, do it.